હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે મોહર્રમ પર જુલુસને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ આપી હાજરી। ડભોઈ આગામી પવિત્ર તહેવાર મોહર્રમ પર્વના જુલુસની સમગ્ર શહેર તાલુકા પંથકમાં શાંતિપૂર્ણ કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઈ તાલુકાના સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। આ બેઠક ડભોઈ ડિવિઝન પ્રાંત અધિકારી રવિરાજ પરમાર, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, નગરપાલિકા અને પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ એટી પટેલ, ચીફ ઓફિસર જય કિશન તડવી, ભાજપ અગ્રણી શશિકાંત પટેલ, અશ્વિનભાઈ વકીલ, શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ, હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ વિવિધ તાજિયા કમિટી મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી,